નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર। વિદ્યાર્થી મિત્રો, તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે વિદ્યાર્થી મિત્રો કે આપણે જે છે એ એન્યુઅલ કોન્વોકેશન જે અત્યારે 2024માં ફેબ્રુઆરીમાં ગયું એમાં ફોર્મ ભર્યું નહોતું અને મારી ડિગ્રી જે છે એના માટેનું ફોર્મ ભરવાનું રહી ગયું અને હવે મારી ડિગ્રી ક્યારે આવશે, તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને લઈને આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે હવે પછીનું કોન્વોકેશન ક્યારે આવશે, એની ડેટ્સ ક્યારે આવશે, એનું ફોર્મ ભરવાનું ક્યારે આવશે। તો મિત્રો, યુનિવર્સિટી દ્વારા જે છે એની જાહેરાત કરી દેવામાં આવી છે। તો વિદ્યાર્થી મિત્રો, એની વિગતવાર જે માહિતી છે આપણે આ વિડીયોમાં જઈશું, તો વિડીયોને અંત સુધી જોજો જેથી તમને બધી જ માહિતી મળી રહે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તમને આવી જ નોટિફિકેશનો અને આવી બધી જ અપડેટ્સ તમને રેગ્યુલર મળતી રહેશે। તો જો આગળ વિગતવાર માહિતી લઈએ તો યુનિવર્સિટીએ એનાઉન્સમેન્ટ કરી છે કે તમારું જે 55મું સ્પેશિયલ કોન્વોકેશન રાખવામાં આવે છે, જે ખાસ પદવીદાન સમારંભ રાખવામાં આવે છે, જે ઓગસ્ટમાં યોજાશે। તો તમે જોઈ શકો છો કે 55th સ્પેશિયલ કોન્વોકેશન ઓગસ્ટ 2024માં યોજાવાનું છે। તેના માટે ડેટ અનાઉન્સ કરી દેવામાં આવી છે અને ફોર્મ ફિલઅપ કેવી રીતે કરવો એની પ્રોસેસ પણ જે છે એ એનાઉન્સ કરી દેવામાં આવી છે। તો એની વિગતવાર માહિતી લઈએ તો તમે જોઈ શકો છો કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા 55માં ખાસ પદવીદાન સમારંભ તમે અહીંયા આગળ જોઈ શકો છો કે તમારા માટે 55મું જે ખાસ પદવીદાન સમારંભ જે છે એ યોજાવાનું છે। ક્યારે યોજાશે તેની અંગેની જાહેરાત કરવામાં આવી છે। તો અંદર તમે જોઈ શકો છો કે લખવામાં આવ્યું છે કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ખાતે તમારો જે 55મો ખાસ પદવીદાન સમારંભ છે એ આગામી ક્યારે યોજાવાનો છે તો કે ઓગસ્ટ 2024માં તમારો યોજવામાં આવશે। આ પદવીદાન સમારંભમાં સ્નાતક, અનુસ્નાતક અને ડિપ્લોમા પરીક્ષામાં જે પણ વિદ્યાર્થી મિત્રો સફળતાપૂર્વક પાસ થયા હોય એ વિદ્યાર્થી મિત્રો તમે ઓનલાઈનના કે ઓફલાઈનના વિદ્યાર્થી મિત્રો છો તો એ રીતે તમારે ફોર્મ ભરવાનું રહેશે। અને ખાસ ધ્યાન રાખજો કે જેઓએ તમે માર્ચ 2024 ખાસ ધ્યાન રાખજો કે તમે માર્ચ 2024 સુધીમાં જો અથવા તો એની પહેલાં જે તમે પરીક્ષાઓ પાસ કરી હોય એ જ વિદ્યાર્થીઓ આના માટે આ કોન્વોકેશન છે એમાં ફોર્મ ભરી અને તમારી ડિગ્રી મેળવી શકો છો। તો તે પહેલાં લેવામાં આવેલી પરીક્ષામાં તમે સફળતાપૂર્વક પાસ થયેલા હોવા જોઈએ। હવે તમે બધાને ક્વેશ્ચન થતો હશે કે ફોર્મ તો ભરવાની ડેટ્સ કઈ છે, ફોર્મ કેવી રીતે ભરવું, તો એની જો વિગતવાર માહિતી લઈએ તો તમે અહીંયા આગળ જોઈ શકો છો કે એમને કીધું છે કે તમારો જે 55મો ખાસ પદવીદાન સમારંભ છે એના માટે તમારે ફોર્મ ભરવું હોય તો તમે ક્યાંથી ભરશો, તો સૌથી પહેલાં તમે www.vnsg.ac.in ની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેને તમારે જવાનું છે, સ્ટુડન્ટ કોર્નરમાં જવાનું છે અને સ્ટુડન્ટ કોર્નરમાં જઈ 55માં ખાસ પદવીદાન સમારંભ 2024માં તમારે શું છે એ તમારે એપ્લાય કરવાનું છે। એ લિંક પર ક્લિક કરશો એટલે તમારે જે છે અરજી ફોર્મ જે છે એ તમારું ખુલી જશે। તમારે કઈ વેબસાઇટ પર ભરવાનું છે તમે બધી વિગત આવી જશે। તમારી જે વિગતો આવી ગઈ એ વિગતો તમારે ભરી અને તમારે બધી છે પેમેન્ટ કરી અને પેમેન્ટ કર્યા પછી તમારે જે છે ફોર્મ ફાઇનલ સબમિટ કરવાનું રહેશે। ફોર્મ ભરવાનું કેવી રીતે ભરવાનું અને કોઈ પણ પ્રકારની ક્વેરી આવશે તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો। અને વિદ્યાર્થી મિત્રો, આપણા તરફથી તમને જે છે એ વિના ઓછા મૂલ્યે તમને જે છે એ ફોર્મ ભરી આપવામાં આવે છે। તો તમારે જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને ફોર્મ ભરાવું હોય તો તમે આપણે ઇન્સ્ટાગ્રામની આઈડી જે છે એ તમને કોમેન્ટ સેક્શનમાં મળી જશે અને પિન પણ કરી દેવામાં આવશે, ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે। તો તમે ત્યાં લિંક પર જઈ અને તમે અમને મેસેજ કરી દેજો, તો મેસેજ કરી હશે તો તમને ફોર્મ ભરી આપવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો, કોઈપણ જાતની તમને ફોર્મ ભરવામાં પણ જો તમે જાતે ભરતા હોય અને કોઈપણ પ્રકારની ક્વેરી આવતી હોય તો પણ તમે તમારો સંપર્ક કરી શકો છો। અમે તમને પૂરેપૂરું માર્ગદર્શન આપવા તૈયાર છીએ। વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે ફોર્મ ભરવાનું છે। હવે ફોર્મ ભરવાની તમને ખબર પડી જોઈએ કે તમારી છેલ્લી તારીખ કઈ છે, તો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, તમારે જે ફોર્મ ભરવાનું છે એ 4 એપ્રિલથી શરૂ થવાનું છે। એટલે કે આજથી તમારું શરૂ થઈ જશે। 4 એપ્રિલથી શરૂ કરી અને તમારી જે લાસ્ટ ડેટ છે એ 20/6/2024 નિયત કરેલી છે। આ દરમિયાન તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આમાં કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો તમે અમને જણાવજો, અમે તમને સોલ્યુશન આપી દઈશું। ખાસ ધ્યાન રાખજો કે આ પદવીદાન સમારંભમાં તમે જે પણ વિદ્યાર્થી મિત્રોએ માર્ચ 2024 પહેલાં એક્ઝામ પાસ કરી હોય તો તમારે આમાં અપ્લાય કરવાનું છે। ઓનલાઈન અને ઓફલાઈન વિદ્યાર્થી મિત્રો બધા અલગ અલગ રીતે એપ્લાય કરવાનું છે, તો એ પણ એપ્લાય કરી દેજો। અને તમે જોવું છે એની તારીખ જે છે એ 4 એપ્રિલથી 20/6 લગી નક્કી કરવામાં આવી છે। તો આ દરમિયાન તમારે જે છે તમારા બધા અરજી ફોર્મ ભરી દેવાના રહેશે, બરાબર છે। તો જે લોકો આતુરતાથી રાહ જોયા હતા કે 55મો ખાસ પદવીદાન સમારંભ ક્યારે આવશે, ડિગ્રી ક્યારે મળશે, તેના બધા જવાબ અત્યારે તમને મળી ગયા છે। તમે અત્યારે કશું કરવાનું નથી, જો તમારી ડિગ્રી બાકી હોય તો ફોર્મ ભરી દેવાનું છે અને તમારે જ્યારે ઓગસ્ટમાં કોન્વોકેશન યોજાશે ત્યારે તમને તમારી ડિગ્રી મળી જશે, બરાબર છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં તમને આટલી વિગત આપીએ। હવે પછી તમે વિડીયોમાં તમને કેવી રીતે ફોર્મ ભરવું, તમારે કેવી રીતે પ્રકારની કોઈ પણ ક્વેરી આવતી હોય તો તમારી જે કોમેન્ટ તમે કરશો એ કોમેન્ટ અમે પિકઅપ કરીને પણ તમે એને તમારા આન્સર આપીશું, બરાબર। કોઈ પણ પ્રકારની ક્વેરી આવતી હોય તો આપણે તમે અમારી જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે ત્યાં પણ તમે મેસેજ કરી શકો છો, બરાબર છે। તો આજના વિડીયોમાં તમને આટલી માહિતી આપીએ। આગળ તમારે કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો મેસેજ કરજો, તમને એના પર સોલ્યુશન મળી જશે। તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, વિડીયોને લાઇક કરજો, તમારા વિદ્યાર્થી મિત્રો જેના ફોર્મ ભરવાના બાકી હોય એમની સાથે પણ શેર કરજો અને ચેનલ ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો। VNSGને લગતી તમામ પ્રકારની માહિતી તમને આ રીતે વિડીયોમાં આપવામાં આવશે। તો ચાલો મળીએ હવે પછીના નવા વિડીયોમાં, ચાલો મળીએ।